વિગતવાર સમાચાર જોઈએ। રાજ્યમાં પ્રથમવાર અશાંત ધારાની મંજૂરીમાં વડોદરાની પહેલ। વડોદરામાં અશાંત ધારાની મંજૂરી માટે ઓફિસના ધક્કા હવે નહીં ખાવા પડે। હવે સમાન ધર્મના અરજદારોને ઓફિસના ધક્કામાંથી મુક્તિ મળશે। ક્યુઆર કોડથી એક ક્લિકથી મંજૂરીની જાણકારી મળશે। મંજૂરીની જાણકારી વડોદરા કલેક્ટરની વેબસાઇટ પરથી મળશે। સમાન ધર્મમાં અરજદારોને 10 દિવસમાં મંજૂરી અપાશે। મંજૂરીની યાદી રજિસ્ટ્રારને પણ મોકલવામાં આવશે। ઓનલાઈન યાદીને કારણે ગેરરીતિ પર પણ અંકુશ આવશે। દૈનિક 70 થી 80 અને માસિક 1800 થી 2000 અરજીઓ થાય છે। બંને પક્ષના વાર્ષિક 20,000 40,000 અરજદારોને કચેરીના ધક્કામાંથી હવે મુક્તિ મળશે। અત્રેની કચેરીએથી જે દિવસે અરજીઓ આવે છે એવરેજ 70 થી 80 અરજી પર ડે આવે છે, તો એ અરજીનો એક સંકલિત હુકમ કરવામાં આવે છે। એ સંકલિત હુકમને અત્રેની કચેરીની એક વેબસાઇટ ડેવલપ કરવામાં આવી છે, એને એક ક્યુઆર કોડ આપી દેવામાં આવ્યો છે અને અરજી પર પણ એક ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે। જનસેવા કેન્દ્ર કે જ્યાં અરજી આપવામાં આવે ત્યાં પણ ક્યુઆર કોડ છે। મારી કચેરીની બહાર નોટિસ બોર્ડ પણ ક્યુઆર કોડ છે। એ ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે એ અરજી જે વેબસાઇટ પર અપલોડ થઈ છે એના સુધી લઈ જશે અને એ ક્યુઆર કોડના આધારે એ જે મારો હુકમ છે એ ડાઉનલોડ કરી શકશે કચેરીમાં પ્રવેશ કર્યા વગર। ઘણું સારું છે। બીજું કે પહેલા 15 દિવસ પછી મળતી હતી, હવે જનરલી 10 દિવસ પછી મળશે, એટલે 5 દિવસ જલ્દી એટલે ઝડપી પ્રોસેસ થશે। બીજું કે ભાઈ અરજદાર છે સમાન ધર્મના જે અરજદારો અરજી કરતા હતા એ મંજૂર થઈ છે કે કેમ એની માટે જોવા માટે કોર્ટ કચેરીએ ધક્કા ખાવા પડતા હતા, એની પણ રાહત મળશે। કારણ કે ક્યુઆર જનરેટ છે એની આધારે સ્કેન કરશો એના આધારે તમારી ટોટલી માહિતી મળી જશે કે ભાઈ મંજૂર થઈ છે કે કેમ, કોઈ કરાઈ કરવાની છે તો બી થઈ જશે, એટલે ઘણી રાહત થશે આ નાગરિકોને। રાજ્યમાં જ્યારથી અશાંત ધારા લાગુ થયો છે ત્યારથી મિલકત વેચનાર અને મિલકત ખરીદનાર લોકોને અશાંત ધારાની મંજૂરી લેવી પડે છે અને આ મંજૂરી માટે વારંવારના ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે એવું વડોદરા એસડીએમ દ્વારા, વડોદરા કલેક્ટર દ્વારા અશાંત ધારા પરવાનગીનો એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યો છે અને આ ક્યુઆર કોડના આધારે જે નાગરિક અરજી કરે છે એને પોતાને મંજૂરી મળી છે કે કેમ એ માત્ર ક્યુઆર કોડના આધારે એક ક્લિક દ્વારા જ પોતાની જાણકારી મળી શકે કે મંજૂરી મળી છે કે નહીં, પોતાની અરજીનું સ્ટેટસ જાણી શકાય। આપ જોઈ રહ્યા છો કે ક્યુઆર કોડના આધારે આ જ્યારે એક નાગરિકે આ ક્યુઆર કોડ ખોલ્યો ત્યારે 13 તારીખની અશાંતની કેટલી મંજૂરી છે અને કેટલા લોકોને મંજૂરી મળી ગઈ છે। 100 જેટલી અરજીઓ તે દિવસે મંજૂર કરવામાં આવી છે। આ ક્યુઆર કોડ એકમાત્ર સમાન ધર્મ ધરાવતા જે ખરીદ વેચાણ કરનાર મિલકત છે એમના માટે છે અને એમને ઓફિસમાં આવી અને ખરાઈ કરવી પડતી હતી, પરંતુ હવે ક્યુઆર કોડના આધારે માત્ર એક ક્લિક કરશે અને એમની અરજી મંજૂર થઈ છે કે કેમ એની જાણકારી મળી જશે। આ ઉપરાંત આજે રજીસ્ટર થવા માટે જિલ્લા રજિસ્ટ્રાર પાસે જ્યારે દસ્તાવેજ માટે જાય છે ત્યારે પણ જિલ્લા રજિસ્ટ્રાર એક ક્લિકના આધારે કોને કોને મંજૂરી મળેલી છે અશાંત ધારાની એ પણ લિસ્ટ બહાર જોઈ શકશે। આમ એક ક્યુઆર કોડ જનરેટ કરી અને વડોદરાના નાગરિકોને મુશ્કેલી ન પડે એના માટે થઈને આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। જો રાજ્યભરમાં આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે તો અશાંત ધારાની મંજૂરી મેળવવા માંગતા નાગરિકોને ઓફિસના ધક્કામાંથી મુક્તિ મળી જાય તેમ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।